કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલા ઐતિહાસિક દાંડી કૂચના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા તેમજ ગાંધીજીના સૂત્રો વિચારો તેમના જીવન પર આધારિત પુસ્તકોના અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો। ગાંધી જયંતિ નિમિત્તે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે આજના યુગમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત અને સત્યના માર્ગનું અનુસરણ કરવું એ સમયની માંગ છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। ગાંધીજી 22 માર્ચ 1930ના રોજ આમોદ મુકામે પધારેલા તે ઘડીએ મહાત્મા ગાંધીજીએ એમના ભાષણમાં એક વાત બહુ સુંદર કીધી હતી કે જે રાજ પ્રજાને લૂંટે છે એ રાજ ના કહેવાય ને જે પ્રજા રાજ કરે છે એને રાજ કહેવાય। એવા ગાંધીજીના આ સંસ્મરણો અમે આજે અમારા જીવનમાં ઉતારીશું તથા આ જે સંસ્મરણો છે તેને વાગોડીશું।